ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આપણે લાસ્ટ ટાઈમ પરમાણુના દળ ન્યુક્લિયસ વિશેની પ્રાથમિક માહિતી, ન્યુક્લિયસનું બંધારણ તેમજ ન્યુટ્રોનની જે શોધ થઈ એની સાથે સંકળાયેલ માહિતીઓ મેળવી હતી. આજે આપણે જોઈએ ન્યુક્લિયસનું પરિમાણ. ન્યુક્લિયસ જે શબ્દ છે એ આપણે જાણીએ છીએ કે રધરફર્ડ જે વૈજ્ઞાનિક છે એના દ્વારા આપવામાં આવ્યો હતો. આગળના ચેપ્ટર પરમાણુની અંદર આપણે જોયું કે રધરફર્ડ છે એના દ્વારા ન્યુક્લિયસ પોતે ધન વિદ્યુતભાર ધરાવે છે અને સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય, અને રધરફર્ડના સૂચનથી જ ગાયગર અને માર્સડન જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા આલ્ફા કણના સોનાના વરખવાળો પ્રયોગ જે છે એ કરવામાં આવ્યો હતો, અને એની મદદથી આપણે આલ્ફા કણનું પ્રકીર્ણન જે થાય છે એની સાથે સંકળાયેલ આખો પ્રયોગ જે છે એ વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ પ્રયોગની અંદર આપણે જોયું કે આલ્ફા કણ જે છે એ આપણે જ્યારે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા લઈએ અને એને સોનાના વરખ ઉપર જ્યારે આપાત કરવામાં આવે અને જ્યારે એ સોનાના વરખ દ્વારા પ્રકીર્ણન પામે છે ત્યારે એનું નજીકતમ અંતર, જેને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એવું પણ કહીએ છીએ, એ લગભગ 4 × 10⁻14 મીટરના ક્રમનું મળે છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આ જે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મળે છે એના માટે રધરફર્ડ જે છે એણે જે બાબત સૂચવી કે આ જે અંતર મળે છે એ અંતર માટે માત્ર ને માત્ર કુલંબ બળ જવાબદાર છે. એટલે જ્યારે આપણા જે આલ્ફા કણ છે પોતે ધન વિદ્યુતભાર અને સોનાના વરખનું જે ન્યુક્લિયસ છે એ પોતે ધન વિદ્યુતભારિત, એટલે જેમ જેમ આપણું આલ્ફા કણ છે એ સોનાના વરખની અંદર જે સોનાનું ન્યુક્લિયસ છે એના નજીક જાય તેમ તેમ ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જાય, અને એક સમય એવો આવશે કે જ્યારે એની ગતિ ઉર્જા શૂન્ય બને ત્યારે એમના વચ્ચેનું જે અંતર છે એને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેતા હોય ને એ બિંદુથી આલ્ફા કણ છે એ 180 ડિગ્રી જેટલું ખૂબ મોટું પ્રકીર્ણન અનુભવી અને રિટર્ન આવે છે. એટલે ખરેખર જો આપણે જો ન્યુક્લિયસની જ વાત કરતા હોય તો ન્યુક્લિયસનું પરિમાણ છે એ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કરતાં પણ ઓછું હોવું જોઈએ. અહીંયા આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણને બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ મળશે, જ્યારે ન્યુક્લિયસનું પરિમાણ તો એના કરતાં પણ ઓછું હશે. એટલે ન્યુક્લિયસનું પરિમાણ 4 × 10⁻⁴ મીટરથી પણ ઓછું હોવું જોઈએ. આવું આપણે જે પ્રયોગ છે એના ઉપરથી સ્પષ્ટ કહી શકીએ. આના માટે આપણે એવું વિચારી શકીએ કે આપણે જે આલ્ફા કણ ધ્યાનમાં લીધા હતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વાળા, જો એના કરતાં વધારે ઉર્જાવાળા આલ્ફા કણ ધ્યાનમાં લઈએ તો એ ન્યુક્લિયસની વધારે નજીક જઈ શકે. પણ આમ કરવાથી આપણને ન્યુક્લિયસનું જે સાચું પરિમાણ છે
એ એક્ઝેક્ટ મળવું મુશ્કેલ છે, કારણ કે આના કરતાં નજીક કોઈ બીજા અંતરે જઈ અને પાછા આવશે, એના કરતાં વધારે ઉર્જાવાળા બીજા કોઈ અંતરે જઈને પાછા આવશે, એવું બની શકે. અને જો કોઈ રીતે આપણે એટલી બધી વધારે ઉર્જાવાળા આલ્ફા કણને મોકલીએ કે જે ખૂબ જ નજીક પહોંચે અને એના ઉપર કુલંબ બળ સિવાયના લઘુ અંતરીય એવા ન્યુક્લિયર બળ ની અસર થવા લાગે, એટલે કુલંબ બળ જ્યારે એ બહાર હશે ત્યારે થશે. પણ જો એટલી બધી ઉર્જા હોય કે ન્યુક્લિયસની નજીક ખૂબ જ પહોંચી જાય અને એના ઉપર ન્યુક્લિયર બળ લાગવાનું ચાલુ થઈ જાય અને ન્યુક્લિયર બળની જેવી અસર થશે તો એનું જે રિઝલ્ટ છે એ રધરફર્ડની ગણતરી કરતા અલગ મળશે. એટલે જે પ્રમાણે રધરફર્ડ, કારણ કે રધરફર્ડની ગણતરી માત્ર ને માત્ર કુલંબ બળના આધારે છે, પણ જો હવે ન્યુક્લિયર બળ લાગવાનું ચાલુ થાય તો આપણને જે રિઝલ્ટ છે એ રધરફર્ડની ગણતરી કરતાં કંઈક અલગ મળશે. અને જો આવું થાય તો આપણે ન્યુક્લિયરનું સાચું પરિમાણ શું છે એ જાણી શકીએ. અહીંયા આપણે જ્યારે આલ્ફા કણ વાપરીએ છીએ ત્યારે એવું કહી શકાય કે બંને વચ્ચે સોનાના વરખના ન્યુક્લિયસ અને આલ્ફા કણ બંને પોતે ધન વિદ્યુતભારિત હોય, એટલે બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય અને એના લીધે આલ્ફા કણ ખૂબ નજીક સુધી પહોંચી શકતો નથી. પરંતુ જો આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ, આલ્ફા કણની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો ઇલેક્ટ્રોનને જો આપણે પ્રક્ષિપ્ત કણ તરીકે લઈએ તો એ ન્યુક્લિયસની વધારે નજીક પહોંચી શકે. એટલે ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ લઈ અને આપણે જુદા જુદા તત્વોના લક્ષ્ય પર મારો ચલાવીને ન્યુક્લિયરના પરિમાણ વિશેની માહિતી મેળવી શકીએ. એટલે આલ્ફા કણ કરતાં ઇલેક્ટ્રોન જે છે એ વધારે કારગર કહી શકાય આવા કિસ્સામાં. અને આ રીતે જો મેળવવામાં આવે તો એ આપણને ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું પરિમાણ આપશે. જ્યારે આ પ્રમાણેના અમુક પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે કોઈ એ પરમાણુ દળ ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા જો કેપિટલ આર લઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ R0 a⁻⁴ મુજબ આપી શકાય. અહીંયા જે આપણે R0 ધ્યાનમાં લીધું છે એ એક અચળ રાશિ છે અને જેનું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻15 મીટર છે. આ પ્રમાણે આપણે R0નું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻15 મીટર લઈ અને ગણી શકીએ. હવે જો આપણે ન્યુક્લિયસના કદ વિશેની વાત કરીએ તો કદને આપણે જો કેપિટલ V કહીએ તો 4/3 πr³ મુજબ આપણે કદ આપતા હોઈએ અને r³ તરીકે આપણે જો આ સમીકરણ લઈએ તો સમીકરણ બનશે 4/3 પાઈ આરની જગ્યાએ r0⁻³ અને a⁻⁴ આનો પણ ઘન થશે એટલે a થઈ જશે. એટલે કહી શકાય કદ જે છે એ એના સમપ્રમાણમાં હોય, એટલે કે પરમાણુ દળાંક જે રીતે વધશે એ રીતે એનું કદ પણ સમપ્રમાણમાં વધશે. આવું આપણે સમીકરણ ઉપરથી કહી શકીએ. કદ સાથે સંકળાયેલી એક મહત્વની રાશિ જેને આપણે ઘનતા કહીએ છીએ, અને જો ઘનતાની માહિતી મેળવવામાં આવે તો ઘનતા માટે આપણે દળના છેદમાં કદ કરતા હોઈએ છીએ. અહીંયા કોઈ પણ ન્યુક્લિયસ જે લેવામાં આવે
તો એનું દળ કેટલું હશે? દળ આપણે એના પરમાણુ દળાંક ઉપરથી નક્કી કરતા હોઈએ. એટલે આપણે ધારો કે કોઈ ન્યુક્લિયસ છે, એના અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એને આપણે કેપિટલ એ વડે ન્યુક્લિયોન વડે જ બતાવીએ છીએ. પરમાણુ દળ તરીકે જ એને લેતા હોય. એટલે ન્યુક્લિયોનની ટોટલ સંખ્યા, બીજું પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું, એટલે કહી શકાય કે MP ઇઝ ઇક્વલ ટુ MN ઇઝ ઇક્વલ ટુ માત્ર M પણ લઈ શકાય, બંનેના દળ લગભગ સરખા હોવાના કારણે. અને એવા જો ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા એ હોય તો દળ M ઇન્ટુ એ થઈ જશે. કુલ દળ એકનું દળ ગુણ્યા ટોટલ જે સંખ્યા છે, ટોટલ સંખ્યા પરમાણુ દળ જેટલી હોય ન્યુક્લિયોનની સંખ્યા, કદમાં આવી જશે 4/3 પાઈ r0³ ઇન્ટુ એ. અંશમાં અને છેદમાં એ કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં એટલે 3m અપોન 4 પાઈ r0³. એટલે આ પ્રમાણે આપણે કહી શકાય કે ઘનતા છે એ ન્યુક્લિયસની ઘનતા મેળવી શકાય. આ કોઈ તત્વની ઘનતા નથી, તત્વનું જે ન્યુક્લિયસ હોય એની ઘનતા. અને ન્યુક્લિયસની ઘનતાનું જે સમીકરણ આવ્યું એમાં કોઈ જગ્યાએ તત્વનો ઉલ્લેખ નથી, તત્વનો પરમાણુ ક્રમાંક નથી આવતો, તત્વનો પરમાણુ દળ નથી આવતો, માત્ર દળ આવે છે M, એટલે કે પ્રોટોન અથવા ન્યુટ્રોન, ન્યુક્લિયોનનું દળ. અને એ તો પાણી હોય કે લોખંડ હોય, બધામાં સરખું જ હોય. એટલે કોઈ પણ તત્વના ન્યુક્લિયસની ઘનતા હંમેશા અચળ હોય. અને એનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻17 kg પ્રતિ મીટર ક્યુબ આંકડો છે એ ખૂબ જ મહત્વનો છે અને ઘનતા આપણે યાદ રાખવાની છે. 2.3 ગુણ્યા 10⁻17 kg પર મીટર ક્યુબ. તો ન્યુક્લિયસની જે ઘનતા છે એમાં 10⁻17 આવે છે. જો પાણી સાથે એની કમ્પેરિઝન કરીએ, પાણીના દ્રવ્યની જે ઘનતા છે એ 10⁻3 kg પર મીટર ક્યુબ હોય છે, એના કરતાં 10⁻14 ગણી વધારે ઘનતા છે એવું આપણે કહી શકાય. પાણીનું ન્યુક્લિયસ હોય, લોખંડનું હોય, સોનાનું ન્યુક્લિયસ, કોઈ પણના ન્યુક્લિયસની ઘનતા હંમેશા સમાન હોય, અચળ હોય. જો માત્ર પાણીની વાત, પાણીના ન્યુક્લિયસની નહીં, માત્ર પાણીની જે ઘનતા છે એની વાત કરીએ તો એ 10⁻3 kg પર મીટર ક્યુબ આપણે લેતા આવ્યા છીએ. એના કરતાં પાણીના ન્યુક્લિયસની વાત કરીએ તો એ 10⁻14 ગણી વધારે હોય. કારણ કે પાણીનો જે આપણે ન્યુક્લિયસ લઈએ અને આખું જે એનું બંધારણ પરમાણુ લઈએ તો એમાં જે ન્યુક્લિયસ છે એ ખૂબ જ નાનો ભાગ છે અને બાકી ખૂબ જ મોટી એવી જગ્યા જે છે, ખૂબ જ મોટી જગ્યા એમાં અવકાશ જે છે એ ખાલી હોય. જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે એક ઓરડાને જો આપણે પરમાણુ ગણતા હોઈએ તો ટાંકણીની અણી જેટલું એનું ન્યુક્લિયસ હોય, એટલે ન્યુક્લિયસ ખૂબ જ નાનું હોય એવું આપણે કહી શકાય. ને એના કારણે એની ઘનતા ખૂબ જ વધારે આપણને મળે છે. ત્યારબાદ ખૂબ જ મહત્વનો ટોપિક ગણી શકાય જેનું નામ છે દળ ઉર્જા. આઇન્સ્ટાઈન જે સાપેક્ષવાદ આપેલ છે એના અંદર કોઈ પણ દળ જે છે એ બીજા એક સ્વરૂપ ઉર્જામાં રૂપાંતર પામી શકે અથવા તો ઉર્જા છે એ દળમાં રૂપાંતર પામી શકે. એટલે દળ જે છે એ ઉર્જામાં અને ઉર્જા છે એ દળની અંદર રૂપાંતરણ થઈ શકે. એટલે આપણે ટોપિકનું નામ પણ દળ ઉર્જા એવું રાખવામાં આવેલ છે. જેમ આપણી પાસે ઘણા બધા પ્રકારની ઉર્જા છે એ જ પ્રમાણે આપણે એવું કહી શકાય કે દળ પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ. આઇન્સ્ટાઈન દ્વારા જે વિશિષ્ટ સાપેક્ષવાદ આપવામાં આવ્યો એ જ્યારે આપવામાં આવ્યો એના આગળના સમયમાં
હંમેશા એવું માનવામાં આવતું કે દળ જે છે એનું અલગથી સંરક્ષણ થાય છે અને ઉર્જા છે એ ઉર્જાનું અલગથી સંરક્ષણ થાય છે. એટલે બંનેને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. દળનું પોતાનું સ્વતંત્ર સંરક્ષણ થાય છે અને ઉર્જાનું પણ પોતાનું અલગથી સ્વતંત્ર સંરક્ષણ થાય છે. પણ વિશિષ્ટ સાપેક્ષવાદ જ્યારે આપવામાં આવ્યો ત્યારે એમાં કહેવામાં આવ્યું કે દળ જે છે એ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. એટલે દળ ઉર્જાનું સ્વરૂપ છે અને દળ ઉર્જાનું રૂપાંતર ઉર્જાના અન્ય સ્વરૂપની જેવી જ રીતે ગતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, તો આ બધી જે ઉર્જાઓ છે એના જેમ જ થાય છે. ઉપરાંત એવું પણ બને કે જેમ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અથવા અન્ય કોઈ ઉર્જામાં રૂપાંતર થાય એવું જ ગતિ ઉર્જાનું દળ ઉર્જામાં પણ રૂપાંતર થઈ શકે. એટલે દળ ઉર્જાનું ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જાનું દળ ઉર્જામાં અથવા દળ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું દળ ઉર્જા. એટલે જે પ્રકારે ઉર્જાના ઘણા બધા પ્રકાર છે એમાંનો જ એક પ્રકાર છે દળ ઉર્જા. અને આના માટે આઈન્સ્ટાઈને ખૂબ જ પ્રખ્યાત એવું સમીકરણ આપ્યું. E બરાબર mc², જ્યાં c જે છે એ હવામાં અથવા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ દર્શાવે છે, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 3 × 10⁻⁷મીટર/સેકન્ડ. તો આ પ્રમાણે આપણે E બરાબર mc² દ્વારા કોઈ પણ m દળ જે છે એની સાથે સંકળાયેલી દળ ઉર્જા કેટલી હશે એ મેળવી શકાય. આ જે સમીકરણ આપવામાં આવ્યું હાલના સમયમાં આપણે એવું કહી શકાય કે એની જુદી જુદી ઘણી બધી રીતે આપણે ચકાસણી કરેલ છે. એ ન્યુક્લિયોનની અમુક પ્રક્રિયાઓ હોય, ન્યુટ્રોનની પ્રક્રિયાઓ હોય, ઇલેક્ટ્રોનની પ્રક્રિયાઓ હોય અથવા ન્યુક્લિયસની કોઈ પ્રક્રિયા હોય. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓની અંદર E બરાબર mc² સમીકરણ મુજબ દળ ઉર્જા જે છે એની ચકાસણી કરવામાં આવેલ છે. ઉપરાંત કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયામાં ઉર્જા સંરક્ષણ મુજબ દળનો પણ એમાં ઉર્જા સ્વરૂપે સમાવેશ કરવામાં આવે. એટલે પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા એમાં એવું બની શકે કે શરૂઆતમાં દળ ઓછું હોય અને અંતિમ વધારે હોય, તો એમાં કંઈક આપણને ઉર્જા મળતી હોય, એટલે કે દળનું ઉર્જામાં રૂપાંતર થયેલ હોય. દળ ઉર્જા જે ટોપિક છે એ ન્યુક્લિયસના દળ અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે છે એમાં એકબીજા સાથેની આંતરક્રિયાઓ જ્યારે થતી હોય તો એ સમજવા માટે ખૂબ જ મહત્ત્વની રાશિ આપણે કહી શકીએ. આગળ જતાં આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. થિયરીને લગતા ઉદાહરણના દાખલા જોઈએ. 1. આયનના ન્યુક્લિયસ માટે દળ 55.85 U અને A 56 આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો. અહીંયા ઘનતા માટે પહેલાં તો આપણે ન્યુક્લિયસની જે કદ છે એના વિશે વાત કરીએ. તો કદ માટે આપણે સમીકરણ લઈએ 4/3πr³ અને હવે અહીંયા r માટે જો સમીકરણ લઈએ તો 4/3π, આરની જગ્યાએ આવી જશે r0a⁻³ જેનાથી આપણું સૂત્ર બની જશે 4/3π
r0 ક્યુબ ઇન્ટુ એ. બધી રાશિની કિંમત મૂકી દઈએ. 4/3, પાઈનું મૂલ્ય 3.14, r0નું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻15 અને એ જે આપવામાં આવેલ છે 56. તો કદ આપણને મળશે 4.05 ગુણ્યા 10⁻43 મીટર ક્યુબ. હવે આપણે વાત કરીએ ઘનતાની. તો ઘનતા માટે આપણે ρ = m/v સમીકરણ વાપરતા હોઈએ, જ્યાં m આપણને આપવામાં આવ્યું છે 55.85 u. u એટલે એટોમિક માસ યુનિટ, પણ ઘનતા આપણે કેજી પર મીટર ક્યુબમાં લેતા હોવાથી કેજીમાં ફેરવી 1.660539 ભાગ્યા કદ 4.05 ગુણ્યા 10⁻43. અહીંયા ગુણ્યા -27 આવશે, એટલે યુને આપણે કેજીમાં કન્વર્ટ કરી દીધું. અને આનાથી જો આપણે ઘનતા મેળવીએ તો આપણને મળશે 2.29 ગુણ્યા 10⁻17 કેજી પર મીટર ક્યુબ. જે આપણે થિયરીમાં પણ જોઈ કે 2.3 ગુણ્યા 10⁻17 મુજબ હોય, એટલે આ પ્રમાણે આપણે ન્યુક્લિયસની ઘનતા મેળવી શકીએ. અવકાશમાં જે ન્યુટ્રોન તારાઓ છે એની ઘનતા પણ લગભગ આ જ ક્રમની આપણને જોવા મળે છે. બીજું ઉદાહરણ, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. અહીંયા આપણે દળ ઉર્જાનું જે સમીકરણ જોયું, E = mc², એ મુજબ આપણને 1 ગ્રામ દળને અનુરૂપ કેટલી ઉર્જા થાય, તો દળ તરીકે આપણે 1 ગ્રામ એટલે 10⁻³ kg, અને c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁻8² એટલે 10⁻³ ગુણ્યા 3² 9, 10⁻8² 10⁻16. આ પ્રમાણે થશે. અને એનાથી આપણે જો ઉર્જા લખીએ તો E = 9 ગુણ્યા 10⁻13 જૂલ. 1 ગ્રામ દળનું જો ઉર્જામાં રૂપાંતર કરીએ તો આપણને ઉર્જા મળશે 9 ગુણ્યા 10⁻13 જૂલ, જે ખૂબ જ પ્રચંડ ઉર્જા કહી શકાય. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. 1. એ લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો લિથિયમ 36 અને લિથિયમ 37 નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે. તેમના દળો અનુક્રમે 6.01512 U અને 7.01600 U છે. લિથિયમનું પરમાણુ દળ શોધો. જે પ્રમાણે આપણે થિયરીની અંદર ક્લોરીનની વાત કરી હતી, એ જ પ્રમાણે અહીંયા આપણને લિથિયમ માટેના સમસ્થાનિક આપ્યા છે અને લિથિયમનું પરમાણુ દળ મેળવવાનું છે. તો એના માટે આપણે લિથિયમના દળને m લિથિયમ કહીએ. તો 2 સમસ્થાનિકમાં પહેલો સમસ્થાનિક છે જેનું પ્રમાણ છે 7.5%, અને લિથિયમ 36 જે પહેલો સમસ્થાનિક છે જેનું પ્રમાણ 7.5 અને દળ 6.01512, એટલે એના પ્રમાણ ગુણ્યા એનું દળ થશે, વત્તા બીજો જે સમસ્થાનિક છે લિથિયમ 37 જેનું પ્રમાણ છે 92.5, એટલે 92.5 નો ગુણાકાર એના દળ સાથે થશે જેનું દળ છે 7.016 U ભાગ્યા 100.
એટલે જેનું પ્રમાણ છે અને જેનું દળ છે એ બંનેનો ગુણાકાર અને ટોટલ મિક્સચર છે એટલે બધાનો સરવાળો. પહેલો જે ગુણાકાર છે એનું મૂલ્ય આપણને મળે છે 45.1134 વત્તા બીજો જે ગુણાકાર છે જેનું મૂલ્ય મળે છે 648.98 ભાગ્યા 100. બંનેનો સરવાળો કરીએ તો 694 ભાગ્યા 0 934 ભાગ્યા 100 અને એનાથી જો આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ તો 6.941 જેટલું આપણને લિથિયમ જે છે એનું દળ મળશે. એટલે આપણે જે લિથિયમ લીધો છે એ ખરેખર બે સમસ્થાનિકનું મિશ્રણ છે અને એને સમતુલ્ય જે દળ છે 6.941 કહી શકાય. બી, બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો B510 અને B511 છે. તેમના દળ અનુક્રમે 10.01294 અને 11.00931 છે અને બોરોનનું પરમાણુ દળ 10.811 છે. B510 અને B511નું સાપેક્ષ પ્રમાણ શોધો. અહીંયા આપણને જે માહિતી આપવામાં આવી છે એ થોડી અલગ રીતે આપવામાં આવેલ છે. અહીંયા મિક્સચરનું જે દળ છે એ પહેલેથી આપી દેવામાં આવ્યું છે અને એમાં જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે મેળવવાનું છે. તો એના માટે આપણે બોરોન 510 નું પ્રમાણ ધારી લઈએ કે X% હોય તો બાકી વધેલું બોરોન 511 છે એનું પ્રમાણ 100 - X% થઈ જશે. એકનું X% હોય તો બાકીના 100 - X% એ બીજું બોરોન 11 હશે. હવે જો આપણે પ્રમાણવાળું સમીકરણ વાપરીએ કે M બોરોન મિક્સચરનું પરમાણુ દળ બરાબર પ્રથમ સમસ્થાનિક જે છે એનું પ્રમાણ X ગુણ્યા બોરોન 510 નું પરમાણુ દળ 10.01294 વત્તા બીજો જે સમસ્થાનિક છે એનું પ્રમાણ 100 - X% ગુણ્યા બોરોન 511 નું પરમાણુ દળ 11.00931 અને છેદમાં 100. હવે અહીંયા આપણને બોરોન જે છે એનું પરમાણુ દળ આપેલ છે 10.811 જેટલું એટલે 10.811. અહીંયા X નો ગુણાકાર થશે તો 10.01294 X વત્તા કાઉન્સને છૂટો પાડીએ તો બંનેનો 11.00931 સાથે ગુણાકાર થાય 100 નો ગુણાકાર થાય તો આપણને મળશે 1100.931. X નો પણ ગુણાકાર થશે પણ X પોતે માઇનસ હોવાથી -11.00931 X આ પ્રમાણે અને ભાગ્યા 100. 100 નો ગુણાકાર ડાબી બાજુ થઈ જશે એટલે ડાબી બાજુ જે આંકડો છે એ થઈ જશે 1081.1 બરાબર. અહીંયા આપણી પાસે X વાળા બે પદ છે તો 10.01294 X માંથી 11.00931 X બાદ થશે અને એનાથી જવાબ મળશે -99,637 X વત્તા 1100.931. X વાળા પદને બીજી તરફ જવા દઈએ એટલે માઇનસનું પ્લસ થઈ જશે 0.99,637 X
બરાબર 1100.931 માઇનસ 1081.1 એટલે ડાબી બાજુના પદને આપણે જમણી તરફ લાવ્યા એટલે બાદબાકી થશે, જેનો જવાબ 1100.931 માઇનસ 1081.1, જેનો જવાબ મળશે લગભગ 19.831. હવે જો એક્સને સૂત્ર ન કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 19.831 ભાગ્યા 0.99637, જેનો જવાબ મળશે 19.9. એટલે એક્સ એટલે બોરોન 510 જે છે એનું પ્રમાણ 19.9% હશે, જ્યારે બોરોન 511નું પ્રમાણ 100 માઇનસ 19.9 એટલે કે 80.1% હશે. આ પ્રમાણે આપણે બંનેના સાપેક્ષ પ્રમાણ છે એ મેળવી શકીએ. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન, નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો નિયોન 1020, નિયોન 1021 અને નિયોન 1022નું સાપેક્ષ પ્રમાણ 90.51%, 0.27% અને 9.22% છે. આ 3 સમસ્થાનિકોના પરમાણુ દળો અનુક્રમે 19.99 U, 20.99 U અને 21.99 U છે. નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. અહીંયા આપણને નિયોન માટે પરમાણુ દળ મેળવવાનું છે, તો એના માટે એમ નિયોન ધ્યાનમાં લઈએ તો સામાન્ય રીતે જે 2 સમસ્થાનિકો આપે એના જગ્યાએ 3 સમસ્થાનિકો આપ્યા છે, પણ એનાથી આપણી ગણતરીમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એમાં પહેલાં જોઈએ નિયોન 1020, જેનું સાપેક્ષ પ્રમાણ છે 90.51% અને જેનું દળ પરમાણુ દળ આપવામાં આવ્યું છે 19.99, વત્તા બીજું જે લેવામાં આવ્યો છે સમસ્થાનિક નિયોન 1021, જેનું સાપેક્ષ પ્રમાણ છે 0.27% અને જેનું દળ આપવામાં આવ્યું છે 20.99, અને ત્રીજો જે સમસ્થાનિક છે નિયોન 1022, જેનું સાપેક્ષ પ્રમાણ છે 9.22 અને દળ આપવામાં આવ્યું છે 21.99 ભાગ્યા 100. એટલે જે પ્રમાણે આપણે 2 સમસ્થાનિકમાં 2 પદનો સરવાળો, એમાં 3માં 3નો સરવાળો થઈ જશે. પ્રથમ જે ગુણાકાર છે એ આપણને મળશે 1809.30 વત્તા બીજો જે ગુણાકાર છે એ મળશે 5.67 અને ત્રીજો જે ગુણાકાર છે એ 202.75 ભાગ્યા 100. ત્રણેયનો જો સરવાળો કરવામાં આવે તો એ જવાબ મળશે 2017.72 ભાગ્યા 100, અને જો આપણે ભાગ્યા 100 કરી અને રાઉન્ડ ઓફ કરીએ તો જવાબ મળશે 20.18 AMU, અથવા તો માત્ર યુ પણ આપણે સંજ્ઞા વાપરતા હોય. એટલે આ પ્રમાણે આપણને નિયોન જે છે એનું સરેરાશ પરમાણુ દળ મળશે. આભાર.